જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આવવાનું છે મૂળે એટલે કે માનતા દેવા. તો હાલો આ બેસી ગયા છે ગાડીમાં અને વિડીયોમાં કન્ટિન્યુ. પછી આવી ગયો ધાંધલપુરનો ભડિયો, પછી આવી ગયો સોટીલા વાળો ભોગાવો. થોડાક આયા તા ખેડૂતો મેં કીધી આગ એટલે કે ઘઉંમાં બીજામાં નહીં. અને પછી રાજકોટ અમદાવાદ વાળા હાવીયા ઉપર સીડ્યા, પછી જવા દીધી 120 ની સ્પીડે ગાડીઓ. પોગી ગયા મૂળે તો અહીંયા ગોતવાનું છે ખપુમાનું મંદિર. એટલે આપણે પહેલી વખત તો આયા છે. ફાઇનલી જડી તો ગયું. હાલો પણ તમને દર્શન કરો. પછી નાના છોકરાનો હિસકામાં આપણે પણ બેસી ગયા, 4-5 હિસકા ખાઈ લીધા. પછી 2-3 હિસકા તો ભાભીએ નાખ્યા, તો આપણને તો જામો પડી ગયો. દર્શન કરીને બીજા મંદિરે જવાનું આવી ગયું. તો હાલો કન્ટિન્યુ. આપણે આવી ગયા માંડવરા દાદાના મંદિરે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ, તમને પણ દર્શન કરાવવું. અહીંયા તો વિડીયો અલાવ નતો, તો આપણે આવી ગયા છે જોમબાઈ માના મંદિરે. સાંભળી લો, તમે શિકારી છો, હું રાજપૂતાણી છું, મારા ખોળામાં તેતર આવી ગયું છે, હવે એમાં બીજું કાંઈ થાય. ફાઇનલી આપણે દર્શન કરી લીધું, તમે પણ કરી લીધું. દર્શન કરીને બેઠા ફૂદડેમાં આપડા. ખાઈ લીધા લપસ્યામાં લપસ્યું. ऐसा मत करो मेरी जान. अच्छा. ચાય ખાઈ લીધા મોટા હિસકામાં 4-5 હિસકા. ફાઇનલી દર્શન કરી લીધા અને ઘરે જવાનો હોરો આવી ગયો છે. જો આ અંધી ખાંભ્યો એટલે કે પાળિયા. અને તેથી એક તેતર માટે કપાઈ ગયા, પડ્યા સભાડું 500 અને સોઢા વિહો હાથ. આજનો મિની બ્લોગ અહીંયા જ ખતમ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. હવે મળી બીજા મિની બ્લોગમાં. તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. હાલો મળી બીજા મિની.